વડોદરા જિલ્લા પંચાયતની બેઠકમાં 8 સમિતિઓની રચના. આ 8 સમિતિની રચનાઓમાં અનેક પ્રમુખોની વરણી પણ કરવામાં આવ્યું છે. પ્રમુખોના ચહેરા પર ખુશી પણ જોવા મળી છે. જિલ્લા પંચાયતની વિવિધ 8 સમિતિઓની રચના બાદ આજે અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની મળેલી કારોબારી સમિતિની બેઠકમાં આ નિમણૂક કરવામાં આવી છે. આજે કારોબારી બેઠકમાં વડોદરા જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણૂક કરાઈ. કારોબારી સમિતિના કૈરવી વાઘેલા, સામાજિક ન્યાય સમિતિ નવીન વસાવા, જાહેર આરોગ્ય સમિતિ ભાવેશ પટેલ, જાહેર બાંધકામ સમિતિ નેહા બારોટ, અપીલ સમિતિ તરીકે જ્યોત્સના રબારી, ઉત્પાદક સહકાર અને સિંચાઈ સમિતિ મહેન્દ્ર શ્રી સોલંકી, મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિઓ માટેની સમિતિમાં રાજવીર પરમાર, શિક્ષણ સમિતિમાં ભૂમિકા સોલંકીના નામોની નિમણૂક કરાઈ છે. આજરોજ યોજાયેલી બેઠક દરમિયાન કારોબારી સમિતિના સભ્યો દ્વારા મને અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે. તો હું એ સૌનો આભાર માનવા માંગુ છું અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, અમારા અધિકારીઓશ્રી અને અમારા દરેક જિલ્લા સદસ્યો સાથે મળી એક મજબૂત ટીમ બની અને જિલ્લા પંચાયતનું કામ ઝડપી બને અને પારદર્શક રીતે વ્યવહાર થાય એવો પૂરતો પ્રયત્ન કરશું અને વડોદરા જિલ્લાને આગળ વધારવાની અમારી પૂરતી પ્રયાસ રહેશે. આજે અમે લોકો મને અધ્યક્ષ પદે નિમણૂક કરી છે, તો અમે લોકો સાથે મળી અને એનું નિવારણ શું લાવી શકીએ એ અમે બધા સાથે મળી અને નક્કી કરી અને જે ગ્રાન્ટ બાકી છે, જે કામ મુલતવી રહેલા છે એને કેવી રીતે પાર પાડી શકીએ એના તરફ અમે આગળ કામ કરવા પૂરતો પ્રયાસ કરીશું. આજ રોજ વડોદરા જિલ્લા પંચાયત ખાતે 3 જુલાઈ 2026ના દિવસે આજે જિલ્લા કારોબારી સમિતિની અધ્યક્ષ નિવડની મિટિંગ પાર પાડેલી છે. આ મિટિંગમાં આપણે પહેલાં તો શ્રીમતી કૈરવીબેન વાઘેલાને આપણે અધ્યક્ષ તરીકે નિમાયેલું છે. કારોબારી સમિતિ એક મહત્ત્વપૂર્ણ સમિતિ છે. આના પછી આપણે આ સમિતિથી સારા કામ જિલ્લા પંચાયતમાં થાય એવી મારી અપેક્ષા છે.